दोस्तों वागड़ में कैंसर ना कई कारण है। આપણે કેન્સર ધીરે ધીરે પાછું વાગડ में भी ફેલાઈ રહ્યું दोस्तों। આજે વાગડના કઈ ગામો में लोग कहें कि कैंसर बढ़તું જઈ રહ્યું है। पहले तो कम हमलातो, पहले तो मोटी मोटी सिटी में हमलातो कि कैंसर रोग કહેવાય, પણ હવે તો આપણે હર કસ્બા में हर गांव में આપણે ચર્ચામાં સાંભળી રહ્યા કે કેન્સર ગામમાં भी આવી ગયું। दरअसल આનું કારણ કઈ કારણ है, પણ फिर भी कारण समझा पड़े ताकि आबा वाला समय में આપણે એનાથી બચી શકે। डॉक्टर कहें कि तंबाकू गुटखा बीड़ी सिगरेट ने शराब थी कैंसर थी, અને વાત બી સહી। ખાસ કરીને યુવા પેઢીમાં આદત તેજીથી ફેલાઈ રહી છે કે ખેતરમાં આપણે દવાઈનો છિડકાવ કરીએ છીએ, રાસાયણિક કીટનાશકવાળું ઝેરીલી પાણી જે શરીરમાં જાય અને પછી નુકસાન કરે। કઈ જગ્યા લોग હેડપંપનું પાણી હિદ પૈજી એનામાં કેમિકલ રહે તો એ બી નુકસાન કરે, मतलब ફિલ્ટર કરીને સાળીને પછી થોડું પીવું, એને ગાળીને પછી પીવું। ધુઆ પ્લાસ્ટિક એને सब समस्याનું કારણ કેન્સર है। असली बात तो कैंसर अचानक नहीं थाय, सालों साल गलत आदत गलत माहौल थकी कैंसर थाय। समय समय पर जांच करावो और तंबाकू छोड़ो, साफ पानी पियो। वागड़ी कहावत है આપણે, पहले बचाव करो और પછી इलाज करो। अगर આજે સંભાળી लोगा तो काले जीवन में बची जाओगा कैंसर थकी। दोस्तों चैनल ने लाइक शेयर सब्सक्राइब करजो। धन्यवाद।